કાંડમાં એસઓજી દ્વારા લેબ સંચાલક ઈશા અરણધણની સઘન પૂછપરછ શરૂ, દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ। સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા એક મોલમાં ધમધમતી નશીલા પદાર્થો ડ્રગ્સ બનાવતી પ્રયોગશાળા ઝડપાયાના ચકચારી પ્રકરણ હવે તપાસનું ધમધમાટ તેજ બન્યું છે। આ અત્યંત સંવેદનશીલ અને ગંભીર મામલે સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા લેબના સંચાલક ઈશા અરણધણની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ તપાસ પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા તેમને નિવેદન નોંધાવવા અને જરૂરી સ્પષ્ટતા કરાવવા માટે સત્તાવાર રીતે કચેરી બોલાવવામાં આવ્યા હતા। પોલીસ તપાસમાં સહકાર આપવા માટે લેબ સંચાલકને તેમની સંસ્થાને લગતા તમામ કાયદેસરના પુરાવાઓ સાથે હાજર રહેવા તાકીદ કરવામાં આવી હતી, જેના અનુસંધાને તેઓ લેબ ચલાવવા માટેના પરવાના, લાયસન્સ તેમજ અન્ય વહીવટી દસ્તાવેજો સાથે તપાસ એજન્સી સમક્ષ ઉપસ્થિત થયા હતા। હાલ તપાસ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે અને લેબની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે ઝીણવટભરી વિગતો મેળવવા માટે પ્રશ્નોત્તરી કરવામાં આવી રહી છે। આ સમગ્ર પ્રકરણમાં ઈશા અરણધણની ભૂમિકાને લઈ અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। ખાસ કરીને જાહેર મોલમાં આવી પ્રવૃત્તિ કઈ રીતે ચાલી રહી હતી અને તેમાં સંચાલકની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી કેટલી છે તે દિશામાં પોલીસ તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે। આગામી સમયમાં દસ્તાવેજોની ચકાસણી અને પૂછપરછના નિષ્કર્ષના આધારે આ મામલે નવા ખુલાસા થવાની તેમજ કાયદાકીય કાર્યવાહી વધુ કડક બનવાની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે।